ધર્મદાસ, જે કોઈ સાધક નિરક્ષર નિજ નામનું સાધક બને અને જગતને થોડોક પાછો પાડે, પોતાની સુરતાને જગતમાંથી ખેંચે થોડીક. જગત જડ છે, સુરતા ચેતન્ય છે, તો જડ ચેતનમાં મળ્યો કેમ? જડસ્ય ચેતનસ્ય કથમ યોગ હે, કેમ ભળી ગયા? યોગ કેમ થયો બેનું? એ બેને વચ્ચે જડ ને ચેતન વચ્ચે મન રહે છે. તમને કોઈ પૂછે કે મન ક્યાં રહે છે? શરીર જડ છે, સુરતા ચેતન છે. એ ચેતન અને જડ બેને વચ્ચે મન રહે છે. ત્યાં પથારી નાખીને પડ્યો છે એ. પણ એનું કામ ખોટું છે, કામ સારું નથી. એ ચેતનને જડમાં ભેળવાનું કામ કરે. એ જો એમને પડ્યો રહે ને મન, સુરતાને આકર્ષિત કરીને જડમાં નહીં ભેળવે ને, તો મન કંઈ તકલીફ વાળો નથી. પણ મન એમને પડ્યો ન રહે. બ્રહ્મના લોકમાંથી સંકલ્પ વિકલ્પ લઈને આવેલો છે. મન એ બ્રહ્મનો અંશ છે. બ્રહ્મમાં સંકલ્પ છે, એકોહમ ભવિષ્યામાં, હું એકથી અનેક બનું. એકથી અનેક બનું એ સંકલ્પ નીકળ્યો. એ સંકલ્પની કલ્પના એ મન છે. એના આદિ ઘરથી એમાં સંકલ્પ આવેલો છે, એકથી અનેક બનું. એ સંકલ્પ વિકલ્પની ભાવના લઈને મને અહીં આવ્યું મૃત્યુલોકમાં. એ જ કાર્ય કરે છે સંકલ્પ વિકલ્પનું. પોતે પણ શાંતિથી ન બેઠે ને જીવાત્માને શાંતિથી ન બેઠવા દે. પક્ષીને ઉડવા માટે પંખ જોઈએ, પણ મન માટે કહેવામાં આવ્યું છે બિન પંખે ઉડી જાય આકાશે, यह अचरज कोई बूझे, साधो मन की गति न सूझे. એની ક્યાં ગતિ છે એ કોઈને ખબર નથી પડતી. કારણ કે પાંખડા તો કંઈ ફડફડતા જ હોય, બિન પંખે ઉડી જાય આકાશે. પાંખડા વિનાનું ગમનાગમન કરનારો તત્વ છે એ. ચોખ્ખી સુંદર વિશુદ્ધ આત્માને એને મલિન બનાવી. કારણ કે એનો સ્વભાવ છે કે ચેતનને જડમાં ભેળવે. અને કાયમ માટેનો સ્વભાવ, કાયમ માટેની કોશિશ, કાયમ માટેનો અભ્યાસ, એટલે આત્માને જડવત બનાવ્યું. એ મન ઉપર કાબુ મેળવવા માટે આ બધી માથાકૂટ છે. સુરતાના ધર્મ ચઢાવી, ગુરુ કૃપાથી નામની સાધનામાં સંલગ્ન થવું, ધ્યાન ધારણા સમાધિની પ્રક્રિયામાં નિપુણતા, એ જેટલી બધી માથાકૂટ છે ને, એ સાધુ મહાત્માઓ જે કરતા હોય છે ક્રિયાઓ, એ ગુરુ મહારાજ દ્વારા મનને વશમાં કરવા માટેની ક્રિયાઓ છે બધી. મનને તોડવા માટે આખો આખો ન રહે, એને તોડી નાખો, એને કટકા કરો. એ મનને તોડવાના માટે ગુરુ મહારાજ જ્યાં કહેતા હોય એ ઠેકાણે ધ્યાન લગાવવું. ઘણા પૂછે ધ્યાન ક્યાં લગાવવું? ગુરુ મહારાજે તમારા મનને ઠેરાવવા માટે જે પોઈન્ટ ઉપર તમને ધ્યાન લગાડવાનું કીધું હોય એ પોઈન્ટ ઉપર ધ્યાન લગાડવું એ ધ્યાનીની અવસ્થા છે. ધ્યાનમાં ધારણા સ્પષ્ટ હોવી જોઈએ. તમારો મારો ધારેલો, જેને આપણે ધારી લીધું છે આપણા જીવનનો આધાર, જે સૂત્ર પકડ્યો છે, એ સૂત્ર તમને સૂત્રાત્મા સુધી લઈ જાય. પણ ધારણા રઘુમગુ ન હોવી જોઈએ. દીપકની લો જેવી, જેમ દીપકનો પ્રકાશ હોય એમાં દીપક જગતો હોય, એની લો જો હોય છે એ તમારે ડગુમગુ થતી હોય છે. એ ધારણામાં ધ્યાન ન ટીકે. સ્પષ્ટ ધારણા માટે સુમિરણ પાકું હોવું જોઈએ. જેને પાસે સુમિરણ પાકો છે એનું કામ અતિ પાકો. सुमिरण से सुख होता है, सुमिरण से दुख जाए, कहे कबीर सुमिरण किए साई संग मिलाए.
सुमिरण से सुख होता है। सुखनी पड़ीकी छे सुमिरण। सुमिरण थी आखो देह तमारो मारो शुद्ध थाय। श्वास अंदर में जाए एना साथे नाम भेळवी देवानो जे गुरु महाराज आप्यो ते। मन ने साक्षी में राखवानो। तमे सुमिरण करो छो ए श्वास में नाम भेळवो पछी मन ने साक्षी में राखो। मन ध्यान करे, बराबर ध्यान में राखे के सुमिरण में श्वास में ए नाम गळा सुधी आयो, गळा थी पे छाती सुधी आयो, छाती थी पेट सुधी आयो, नाभि सुधी आयो। ए मन की साक्षी में जावुं जोईए। मन साक्षी में न रहे तो मन बीजे जाए। सुमिरण करवा गया हो त्यारे पवन में शब्द ने परोबू एने परोबू जे गुरु महाराज शब्द आप्यो ते पण ए साक्षी होवी जोईए। मननी साक्षी नीचे उतरो। ज्यारे तमारा अंदर में गुरु महाराज नो आपेलो नाम अंदर में जाए छे त्यारे एक संकल्प करवानो होय, भावना करवानी होय। सतलोकना मालिकनु, सतलोकना धણીનું ચેતનને આ શબ્દને સાથે મારા અંદર ઉતરે છે। ગુરુ મહારાજ તમને કંઈ ખાલી બોલવાના અક્ષરો નથી આપ્યા, શબ્દ આપેલો છે। એ શબ્દ ચેતન્ય મહાપુરુષની પ્રતિકૃતિ છે એમ માનવાનું, એનું સ્વરૂપ જ છે એમ માનવાનું, એમ ભાવના કરવાની। અને ગુરુ મહારાજ જ્યારે તમને શબ્દ આપ્યો હોય એ મનને પકડવા માટે, એ શબ્દમાં એને પોતાની સાધના ભેળવી હોય। અમુક ગુરુ મહારાજ શબ્દ આપે છે ભક્તને, એ ખીલે છે જલ્દી, અમુકનો આપેલો નથી ખીલતો। કારણ શું? જેણે પોતાની જિંદગાનીમાં શબ્દને સાધ્યો હોય, સાધ્યા પછી એ શબ્દને ચેતનવંતો બનાવ્યો હોય, એ ગુરુ જ્યારે તમને શબ્દ આપે ત્યારે એ ગુરુ એ શબ્દને સાથે પોતાની સત્તા, પોતાની ચેતના એ શબ્દમાં ભેળવીને તમને આપે છે। મળદો શબ્દ નહીં। चेतन शब्द आपे छे, एमां गुरुनी साधना भळती होय छे। ए शब्द तमारा अंदर उतरे तो काम करे। गोળી કોકને વાગે, શિકારી જ્યારે નિશાણું મારે ત્યારે ગોળી ઓલા શિકારને મારી દે, શિકાર પડી જાય, પણ એમાં ગોળીની તાકાત નથી। ઓલે હરણને કે સિંહને ગોળીએ નથી માર્યો, એ તાકાત તો એને ગોળીને પાછળ બારૂદની હતી। બારૂદ જેટલો વધારે પડતો બારૂદ હોય ગોળીને પાછળ ધક્કો મારવા માટે, એટલી ગોળી આગળ જાય। તમે બંદૂકમાં બારૂદ નાખો જ નહીં, ખાલી ખાલી ગોળી નાખી દો, એ નળીમાંથી બહાર ન નીકળે, નાળચામાં જ રહી જાય। ગોળીની મારક શક્તિ એની પાછળ રહેલા બારૂદમાં છે। એ બારૂદનો વિસ્ફોટ એ ગોળીને ધક્કો મારીને શિકાર મરે છે। શબ્દ ગોળી છે। એ ગોળીમાં સદગુરુ મહારાજનું, દાનદાતા ગુરુનું, નામદાતા ગુરુનું પાવર કામ કરે છે। અને એ ભલે બનારસમાં બેઠા શક્તિ સંપન્ન મહાત્મા પાવર વેરતા હોય અને એનો ચેલો ભલે દરિયાકાંઠે બેઠો હોય, પણ એની સુરતા એ શિષ્ય પર હોય, અને એ સુરતા એ શિષ્ય પર જાય ત્યારે પાવર લઈને જાય ને એની સાધના ફળતી હોય। જો ગુરુ બસે બનારસી, શિષ્ય સમુદ્ર તીર, એક પલક બિસરે નહીં, જો ગુણ હોય શરીર। જો ચેલાના શરીરમાં ગુણ પણ હોય, ગ્રહણ કરવાની શક્તિ હોય, ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, અતૂટ ભાવ હોય, પ્રેમના નિષ્ઠા છલકાતા હોય, એ શિષ્ય ડંકો મારી જાય અને એ શિષ્ય ઉપર જ ગુરુ વરસે, બાકી વરસે નહીં। એ શક્તિપાત। ગુરુ બનારસમાં બેઠા બેઠા શિષ્યનું સ્મરણ કરી લે, મારો શિષ્ય ક્યાં બેઠો છે, અત્યારે સાધનામાં છે કે નહીં, અત્યારે શું કરી રહ્યો છે, એ ચિંતના કરે અને એ પોતાનું શક્તિનું પાત કરે, કાશીએથી દરિયા સુધી એ શક્તિપાત ત્યાં આવે। પણ જો શિષ્ય પ્રપંચમાં પડ્યો હોય, સૂતો પડ્યો હોય, પ્રમાદમાં હોય, તંદ્રામાં હોય, તો શક્તિપાત કામ ન કરે, પાછો જાય। એટલે પલટુ સાહેબ કહેતા હતા, હું તો સાધના કરું એટલે 24 કલાક
ત્રિકુટીના દરવાજે મારા ગુરુના દરબારને બહાર ચોખટ ઉપર પડ્યો રહું છું. કારણ મારા ગુરુ મહારાજ ક્યારે શક્તિપાત કરી દે, મારો પરમાત્મા મને ક્યારે બોલાવી લે કે એ પલટું તો ઘણા ટાઈમથી પડેલો છે ને, ચાલ દરવાજો ખોલો આવી ગયા. એ ટાઈમે તંદ્રામાં હોય, ત્યાં હાજર જ ન હોય. સાહેબ કબ ગોહરાવે બંદા રહે હજૂર. મારા સાહેબ ક્યારે ગોહરાવે, ક્યારે યાદ કરી લે, ક્યારે બોલાવી લે. હું હાજર હજૂર રહું છું. પલ પલ મન કો તહાં લગાવું, એક પલક છૂટણ નહીં પાઉં. મારા મનને વારે વારે એ ઠેકાણે લગાડું છું જ્યાં મારા ગુરુજી એ મનને લગાડવા માટે મને ચીંધ્યું છે ઠેકાણું. આપણે ગમે ત્યાં મને લગાડી દઈએ છીએ, કારણ કે ગુરુનું ચીંધેલું ઠેકાણું નથી આપણી પાસે. એટલે મનને ગમે ત્યાં લગાડી દઈએ, ફિટ કરી દઈએ, ઝાડવે ને પાંદડે ને પાણી સાથે. મનને પ્રપંચી વધારે તો આપણે કંઈક બનાવ્યો છે. મન કો વહાં ઠહેરાઈએ ગુરુને દીજો ઠોર. ગુરુજી જે ઠેકાણું આપ્યું છે એ ઠેકાણે મનને ઠેરાવો તો મન ઠેરશે. કારણ કે એ મનને મરવાનું ઠેકાણું તમને સમજાવ્યું હોય ગુરુજીએ, અને ગુરુજીએ ઠોર આપેલી છે, ઠેકાણું આપેલું છે. એની સિવાય બીજે વળગાડો છો એમાં તમારા જીવનનો સમય જાય છે અને મન ચંચલ બને છે, ચંચલ. વધારે પડતું તો મનને બહાર દેવા જવા માટેની સાધકોને મનાઈ છે. મનને સાથે ચિત્તની વૃત્તિ જાય છે ને, એટલે આ મન એકલું જાય તો કંઈ વાંધો નહીં, જવા દેવાનું. પણ મન જ્યાં જાય ત્યાં ચિત્તની વૃત્તિ જાય છે, એટલે તમારું અંદરનું ખજાનું જાય છે. ઘરનું નાનું વાસડો બહાર જાવ તો જવા દો વાસડાને, પણ વાસડો એકલો દત્તો નથી. વાસડો છૂટો છે, એ જાય છે બહાર તો એની પાછળ 10 કિલો દૂધવાળી ગાય દોડતી દોડતી વાસડા પાછળ જાય છે. એ 10 કિલો દૂધ તમારું જાય છે બહાર. કોઈક દૂઈ લેશે તો વાસડો જાય, ભલે જવા દો, ગાય ન રાખો. ગાય છૂટી હશે તો એની સાથે દોડતી દોડતી જવાની જ, એ જાય તો નુકસાન. મન જાણે તો જાણ દે, જવા દો એને. પણ તમારી ચિત્તની વૃત્તિ જાય છે એ તમારું નુકસાન છે, એને રોકો. એટલે હે મુસાફિર, સાધક મુસાફિર છે, કારણ કે એને અહીંયા યાત્રા કરતાં કરતાં મહાયાત્રાએ જવાનું છે ને. સાધક મુસાફિર છે. કબીર સાહેબ ફરમાવે છે, હે સાધક, તું દૂર દૂર રમતો હોય તો તારા માટે ખોટું છે. તું દૂર રમવા ન જા, દૂર ફરવા ન જા. દૂર ફરવા જાય એમાં તમારા અંદરનું પાવર, શક્તિ છે એ એની પાછળ જાય છે. તારું કામ તો અંદરમાં જ અંદરમાં શબ્દની સાધના કરવી છે, અંતર્ગત શક્તિની ખોજ કરવી છે, અને તમારો સિમટાવ કરવાનું છે. ગુરુની કૃપાથી ફેલાવામાંથી સિમટાવ થાય સુરતનું, ત્યારે સુરતમાં તાકાત આવે. ત્યારે સિમટાવ કરવાનો, સમેટી લેવાનું. જે લાંબો લાંબો પાથર્યો હોય ને સમેટી લેવાનું સુમિરનના તરીકાથી. સુમિરનથી સિમટાવ થાય, સુમિરનથી સિમટાવ થાય, ગુરુના આપેલા નામથી ઉર્ધગમન થાય, અને પછી ગુરુના સંકલ્પથી તમને ત્યાં ત્રિકુટીમાં દર્શન થાય. સિમટાવ માટે સુરતા ફેલાઈ ગયેલી છે, અને સિમટાવ કરવા માટે સુમિરન. તો એ કામને છોડીને બહાર ભટકવા ગયા હોય, દુનિયામાં વૃત્તિ ફેલાવવા, જગતના પ્રપંચને જોવા, એ સાધક નહીં. તો દુનિયાના ખેલ તો ખેલ, કબીર સાહેબ કહે છે, ખેલ ખેલવાની છૂટ, પણ બહુ દૂર જઈને ખેલ ના ખેલ. એ મનને બહુ લાંબી લાંબી તરંગોમાં નહીં લઈ જાઓ. આ તો દેશ પરદેશમાં જાય, તમને લઈ જાય. દૂર ખેલના મત જાઓ સિપાહી, દૂર ખેલના મત જાઓ. કબીર સાહેબની આજ્ઞા છે. સિપાહી જે હરદમ તૈયાર રહેતો હોય ભરી બંદૂકે, ક્યારે ગોળી મારી દેવી પડે, ક્યારે કામ પડી જાય, ક્યારે માલિક બોલાવે લે. સિપાહી જેમ હરદમ તૈયાર રહેતો હોય એમ સાધકને સિપાહી કીધું છે કબીર સાહેબે. સિપાહી 8 પહેર ઝુમત રહે તો પહેરે બાના. સિપાહીનું બાનું ત્યારે પહેરજો કે તમારે 8મો પહેર ઝઝુમવાની તાકાત હોય તો. 8 પહેર ઝઝુમવાની તાકાત ના હોય તો સિપાહીનું બાનું પહેરશું નહીં. કબીર સાહેબ ના પડે છે.
સાધકને સિપાહી કીધું છે, કમર બાંધેલું તૈયાર હોવું જોઈએ. કમર બાંધીને તૈયાર હોય તો પછી એને પોતાના ક્ષેત્રમાં જ સાધના કરવાની, પોતાના ક્ષેત્રમાં તાકાત વાપરવાની, બીજે નહીં. દૂર ખેલન મત જાઓ સિપાહી, દૂર ખેલન મત જાઓ, दूर खिलन में विघ्न घनेरे, साधो गगन मंडल मठ छाव सिपाही, दूर खिलन मत जाव. तारे तो गगन मंडल में त्या मठ बनावવાનું છે. અહીંયા મૃત્યુલોકમાં દૂર દૂર ભટકવા ન જાઓ, અર્થાત મનની વૃત્તિઓ ચિંતનના સાથે બહાર ન કાઢો, ચિંતન ખલાસ થઈ જશે. તારું કામ તો છે ગગનમંડળમાં મઠ છાવવાનું, અને એ કામને ભૂલી ગયો છે અને દૂર દૂરમાં તું સપાટા મારે છે. સાધકને માટે એ બરાબર નથી. દૂર ખેલન મેં વિઘ્ન ગને રે, દૂર દૂર ભટકશો તો તમારું મન ચંચલ થશે અને પ્રપંચ લઈને આવશે બહારથી. दूर खिलन में विघ्न घनेरे, साधो गगन मंडल मठ छाव सिपाही, दूर खिलन मत जाओ सिपाही, दूर खिलन मत जाओ. इस पार गंगा उस पार जमुना भाई, बीच सुरसती नाव सिपाही, बीच सुरसती नाव. कबीर साहब, ડાઈ બાજુ ગંગા છે પડી રહેવા દે, જમણી બાજુ જમના છે પડી રહેવા દે, વચ્ચે સરસ્વતી છે એમાં સ્નાન કર. સુષમનામાં પોતાના પ્રાણને ચઢાવવા માટે પ્રાણને સૂક્ષ્મ કર. સુષમનામાં સૂક્ષ્મ પ્રાણો હોય તો ચઢે. સૂક્ષ્મતા પ્રાણમાં ના આવે ત્યાં સુધી એ બ્રહ્મ છિદ્રમાંથી જઈ શકે નહીં. સુષુમ્ના નાડીમાં એક છિદ્ર છે, બ્રહ્મ છિદ્ર. બ્રહ્મના દેશમાં જવા માટે આ છિદ્રમાં પ્રવેશ કરવું પડે. પણ જો તમારા મારા શ્વાસ મેઘલ હાથી જેવા હોય મોટા, તો એમાં પ્રવેશ ન કરી શકે. શ્વાસ સાથે પ્રાણ પણ પરમેષ્ઠીને મળી શકે નહીં. એ પ્રાણને પણ હળવું કરવું પડે. પ્રાણ પોષણની ક્રિયા દ્વારા પ્રાણ હળવા થાય, અને પ્રાણ પોષણની ક્રિયાથી હળવા થયેલા પ્રાણ એ બ્રહ્મ નાડીમાં ચડે, સુષુમ્નામાં ચડે. એમાં ના, એમાં ચેતન વર્ષે છે. સુષુમ્ના નાડીનો સંબંધ સીધો ત્રિકુટી સાથે, અને એ ત્રિકુટીના સીધા સંબંધમાં સુષુમ્નાનું જ્યાં મૂળ બિંદુ છે અને આજુબાજુમાં ઈંગલા પિંગલા તો એની બે શાખાઓ છે, વેલડા જેવા ઝાડવા લટકતા વેલડા. એમાંથી કોઈ સાધનાના કાર્યો ન થાય. इस पार गंगा उस पार जमुना, बीच सरस्वती नाव. जो गुरुનું લાલ હોય ને તો દીકરા તારા પ્રાણને સૂક્ષ્મ કર. પ્રાણ પૂરિત ક્રિયા દ્વારા પ્રાણને સૂક્ષ્મ કર. અને પ્રાણને સૂક્ષ્મ કરવા માટે સદગુરુ મહારાજે સાધના બતાડતા હોય. જે માણસ એ સાધનાને અપનાવી લે એ માણસનો શ્વાસ નાસિકામાંથી બહાર ના આવે. જ્યાં સુધી તમારો મારો શ્વાસ નાસિકામાંથી બહાર આવે છે ત્યાં સુધી અંદરનું પાવર બહાર જવાનું. પ્રાણને પૂરિત કર્યા પછી સાધક પોતાની નાસિકામાંથી શ્વાસના અધરમાં પાછો ચડાવી લે તો અજપા જાપ ચાલુ થઈ જાય. પછી એને સોહમ સોહમનું જાપ એને ન કરવું પડે, એ શ્વાસના અંદર એને મેળે બોલવા માંડે, અંદર ટેપ ચાલુ થઈ જાય. એ અજપા જાપનું સ્મરણનો અભ્યાસ થતાં 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 ત્રિકુટી સુધી પહોંચી જાય પ્રાણ, ત્યારે પછી રૂમાડે રૂમાડે અજપા જાપ ચાલુ થઈ જાય. કારણ કે એ ચેતનને તમારા અંગભૂતમાં રૂમાડે રૂમાડે ફેલાયેલો છે. જે સાધકના
નાસિકામાંથી શ્વાસ નથી બહાર આવતો, અંદરનું અંદર પાછો વળી જતો હોય છે, એ સાધકને અજપા જાપ ચાલુ થાય. અજપા જાપ સાચો મંત્ર છે, એમાં જીભ અને હોઠ હાલવાની જરૂર નથી. એના અંદરમાં એ સાધનામાં ક્રિયા થયા કરે. એમાં પ્રાણ હળવા કરવાના રહે. હળવા કરેલા પ્રાણ સાધકની વિજય છે. એમાં તમને મને તો ખબર જ નથી પ્રાણ કેટલા નીકળે છે ને કેટલા જાય છે. સહેજ ગતિમાં આપણે બેઠા હોઈએ તો આપણી શ્વાસા અંદરમાં 12 અંગુળ સુધી જાય. 4, 8 અને 12 અંગુળ સુધીનું જે ગેપ છે એટલી શ્વાસ અંદરમાં જાય. અને પછી બહાર નીકળે ને ત્યારે 16 અંગુળ નીકળે. શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ જાય ને પાછું બહાર આવે એટલે શ્વાસ ઉચ્છ્વાસ કહેવામાં આવે એ ક્રિયાને. એમાં અંદર જાય ત્યારે 12 આંગળ સુધી જાય, બહાર નીકળે ત્યારે 16 આંગળ સુધી નીકળે. એક શ્વાસમાં 4 આંગળની ખાદ તમને મને 16 આંગળ નીકળે, 12 આંગળ જ ગઈ તો 4 આંગળ વધારે નહીં, અંદરનો પાવરથી નીકળે. અંદરનો પાવર 4 આંગળ. દર શ્વાસામાં તમને મને 4 આંગળની ખાદ છે. એમ સમજો ને 12 આના આપણે રોજના રળવાના અને 16 આના ખર્ચવાના. હવે જે ઘરમાં રોજ 12 આના એ 12 આનાની કમાણી અને 16 આના ખર્ચવાના, એ ઘર ક્યાં સુધી ચાલે? એટલે માણસ મરી જાય. પછી અંદરનું પાવર કેટલું નીકળે? પાવર ભેગો તો કરવાનું છે નહીં. પરમાત્માના દેશમાંથી તમને આપેલો પાવર છે એટલો પાવર લઈ અને જગતના કાર્યો કરો છો. એમાં રોજની 12 આંગળ શ્વાસ ખેંચો, અંદર 12 આંગળ પાવર જાય, 16 આંગળ પાછું બહાર નીકળી જાય, 4 આંગળ તમારો ઘરનું જાય. કબીર સાહેબ કે એ સાધક નહીં જીવી શકે લાંબો, એટલે જ અકાળે મરી જતા હોય છે. એ ખજાનું ખાલી થાય અને અકાળે ખતમ. ધર્મદાસ સાહેબ પૂછે તો કેમ કરવું? મારે તો આપની સાધનાને પકવવા માટે અને જગતના જીવને આપની સાધના બધાને સમજાવવા માટે મારે તો જીવન જોઈએ, શું કરવું? તો કબીર સાહેબ કહે છે 16 12 સમકર પીવે, કહે કબીર વો જુગ જુગ જીવે. બેને સરખી કરી નાખો. 16 આંગળ બહાર જતી હોય તો પાછી 16 આંગળ અંદર પણ જાય, એવી કરો જુગતી. ઉપર જાય શ્વાસા, અરે નાસિકામાંથી ના આવે ને ડંકો વાગી જાય. તમારી શ્વાસા 16 આંગળ આવે છે, એને કરતાં અંદરમાં 16 આંગળ જવા દો, બેને સમ કરી લો. સમ કરવાથી તમારો પાવર બહાર ન જાય અને સાધના દ્વારા જે પાવર એકત્રિત કરો તે અંદરનું અંદરમાં રહે. એ સમ કરવા માટે શ્વાસામાં જગતના જગદીશના ચેતનને ભેળવું પડે. માણસ એટલા માટે જ મરી જાય છે કે માણસને ખબર નથી પડતી કે મારી શ્વાસા જીવતી છે કે મરદી છે. પરમાત્માનો ચેતન ભળ્યો હોય તો જીવતી, અને એને મેળે કોરી કોરી જતી હોય તો મરદી. મરદી શ્વાસ લેનારો મરી જાય, જીવતી શ્વાસ લેનારો ન મરે, એની ઈચ્છાથી મરે. જીવતી શ્વાસ લેતો હોય ને કોઈ, ઈચ્છાથી મરે. આપણી શ્વાસ અંદરમાં જાય તો ઘણાને ખબર નથી કે શ્વાસ ક્યાં સુધી અને ક્યાંથી વળી ગઈ, ખબર જ નથી. ઘણાને પૂછીએ કે તમારો શ્વાસ અંદરમાં ક્યાં સુધી જાય છે, કે એ તો ખબર નહીં, પણ શ્વાસ ચાલે છે. તમને મને ખબર હોવી જોઈએ, કારણ કે શ્વાસની દોરીએ તો લટકે છે આપણું જીવન. જાણ હોવી જોઈએ કે મારામાં શ્વાસ ક્યાં સુધી જાય છે, વધારે અંદર જાય છે કે વધારે બહાર નીકળે છે. તમારા ઘરની તમને ખબર ન હોય ત્યારે શું પાડોશીને ખબર હોય? તમારા સુખ દુઃખની, તમારા જીવનની હાનિ લાભની તમને ખબર ન હોય. કબીર સાહેબ એવો મહાપુરુષ જેને તમારી ચિંતા હતી, તમારા હાનિ લાભની એને ચિંતા હતી. એણે કીધું કે હે ભાઈ 16 12 એને સરખી કરો અને પછી પીવો તો તમે જુગ જુગ સુધી જીવો. કબીર સાહેબે રહસ્યોદ્ઘાટન કર્યું, રહસ્યનું ઉદ્ઘાટન કર્યું કાશીમાં. શ્વાસમાં અંદર જાય એમાં પરમાત્માનું નામ ભેળવો. શ્વાસા ખાલી ન જવી જોઈએ. પરમાત્માનું નામ એમાં ભેળવો ત્યારે એને સાથે તમે રહો પોતે. કે અમારી શ્વાસા નાસિકામાંથી આમ જઈને આમ નથી ઉતરતી. શ્વાસનું પ્રાકટ્ય ત્રિકુટીથી છે. ત્રિકુટીમાં બ્રહ્મના દેશમાંથી શ્વાસા પ્રાણ રૂપમાં આવે છે. શ્વાસા ઉપરથી આવીને સીધી ઉતરે, નાભી સુધી જાય, એવી કોશિશ કરવી જોઈએ. શ્વાસા જાય ત્યારે આપણે એને સાથે રહેવાનું કે મારામાં શ્વાસા નથી જતો, પણ પરમાત્માના દેશનું ચેતન્ય મારામાં જાય છે.
મારી શ્વાસાને સાથે મારા પરમાત્માનું સદગુરુદેવનું ચેતન્ય મારામાં ઉતરે છે. એ ચેતન મારી નાસિકા સુધી આવ્યો, હોઠ સુધી આવ્યો, દાઢી સુધી આવ્યો, છાતી સુધી આવ્યો, નાભીમાં આવી ગયો. નાભીમાં આવ્યા પછી એ શ્વાસ પાછો વળે ત્યારે મારી નાભીથી વળ્યું, પેડું સુધી આવ્યું, પેટ સુધી, છાતી સુધી, નાસિકા સુધી અને બહાર નીકળી ગયો, વધારે નીકળી ગયો. એને રોકવા માટે કુંભક ક્રિયા. શ્વાસ અંદર જાય એને વધારે થોડીક રોકવી. એ તો ક્યાં તમને મને ટાઈમ હોય એવો? એ તો જેને ચિંતા છે એની વાત કરું છું. એવો અભ્યાસ કરવાનો સહેજમાં કે અંદરમાં વધારે રોકાય થોડીક, અને બહાર નીકળે ત્યારે બહારમાં ઓછી રહેવા દેવાની. યોગી લોકો અંદરમાં 36 આંગળ સાંસા લઈ જાય છે. 36 આંગળ, 16 આંગળ, 12 આંગળ નહીં. અને એના માટે તમે ટાઈમ હોય તો પ્રક્રિયા કરવી થોડી. શ્વાસા ખેંચવી હોય તો 36 માત્રા સુધી ખેંચવી, રાખવી હોય 24 માત્રા સુધી રોકી રાખવી, અને કાઢવી હોય પાછી તો 12 માત્રાના ટાઈમે બહાર કાઢવી. 36 માત્રા લઈને શ્વાસાના અંદરમાં પી જવાની. પછી એનું કુંભક કરવાનું. જેમ ઘડામાં આપણે ભરી લઈએ પાણી, એમ એને નાભીમાં ભરી લેવાની અને વધારે રોકવાની થોડી. 24 માત્રા સુધી રોકવાની, 20 માત્રા સુધી પછી બહાર કાઢવાની. એ માત્રા શું? એ માત્રાનો ટાઈમ શું છે? માત્રા એટલે તમને ગુરુ મહારાજે બીજ મંત્ર આપ્યો હોય, એક બીજ મંત્રને બોલવામાં જેટલો ટાઈમ લાગે એ માત્રા. અથવા તો ઓમ શબ્દને તમે બોલો, એમાં વિશ્લેષણ કરો, એ ઉન મેં ત્રણેયનું, અને ત્રણેય અલગ અલગ બોલાય. ઓમ, એને પણ ન્યાય મળે, ઉને પણ ન્યાય મળે, મને પણ ન્યાય મળે. ઓમ, ત્રણેય અક્ષરને ન્યાય મળે એ રીતે બોલો, એ માત્રા. તમને મને જે બીજ મંત્ર આપ્યો હોય એ બીજ મંત્રને બોલો એટલો ટાઈમ એ માત્રા. એટલે 36 બીજ મંત્ર બોલી લઈએ ને એટલા ટાઈમ સુધી ધીરે ધીરે શ્વાસાને પૂરિત કરવાની, પૂરવાની અંદર. 36 બીજ મંત્ર બોલાઈ જાય ત્યાં સુધી. પછી શ્વાસા ઉતાવળ તો કરે નીકળવામાં, પણ એને કુંભકનું અભ્યાસ આપવાનો, એને વધારે રોકવાની. કારણ કે શ્વાસાને આપણા અંદરમાં વધારે ખેંચવી છે. એ કુંભકમાં એને 20 માત્રા સુધી. પછી તો ઉતાવળ કરવા માંડે અંદરનું, માની લો તે એને બહાર કાઢો તો ઝટ નહીં કાઢવાની, તો શક્તિ બહાર જાય છે. 24 માત્રા સુધી રોકી 20 માત્રામાં કાઢવાની, 36માં પૂરવાની. પૂરક કુંભક ગ્રહણ કરવાની, રેચક બહાર કાઢવાની. એ ઉત્તમ પ્રાણાયામ છે. મધ્યમ પ્રાણાયામમાં 24 માત્રા હોય ત્યાં સુધી અંદરમાં લેવાની, 16 માત્રા હોય ત્યાં સુધી અંદરમાં રોકી રાખવાની, 10 માત્રા સુધી બહાર કાઢવાની. કનિષ્ઠ નીચામાં નીચો જે તમારું મારું ચાલે છે એમાં જ્યાં શ્વાસ જાય છે એને કરતાં વધારે કુંભક નથી હોતો. શ્વાસને જવામાં ટાઈમ લાગે એને કરતાં ઉતાવળું આવવામાં વધારે ટાઈમ લાગે છે. એ કનિષ્ઠ કુંભક, એ આપણા કામનું નહીં. પણ ધીરે ધીરે ઉત્તમ નામનું કુંભક કરવાથી અને ધીરે ધીરે ધ્યાન રાખી વધારે માત્રામાં એને પવનને પીને રાખવાનું. અને પવન પીવાની ક્રિયા કહે. પવનને પી લેવાનું, પછી આપણે જઠરમાં રાખવાનું થોડો. આમ ઘરે બેઠા બેઠા પણ એવું થાય કે તમારી શ્વાસા થોડીક અંદરમાં ટકે એવો અભ્યાસ કર્યા કરીએ બેઠા બેઠા. અને એમાં નામ જાય તો મજા આવી જાય, પરમાત્માનું નામ ભળે. અને સંકલ્પ કરે કે મારા અંદરમાં પરમાત્માના દેશનું પરમ ચેતન્ય ઉતરતો જાય છે. અને શ્વાસા બહાર નીકળે ત્યારે મારામાં માયાનું બધું વિકાર છે, માયાનું કચરો એ મારામાંથી બહાર નીકળતો જાય છે. કચરો બહાર નીકળતો જાય ને ચેતન અંદરમાં ભરતો જાય. એને જેવા મજા કયા? એ તો કામ કરતાં કરતાં થાય. વાડીમાં ગયા હો તો વાડીના અંદરમાં કામ કરતાં કરતાં થાય. બસમાં બેઠા તો બસ તો ડ્રાઈવર ચલાવે છે ને, તમારે મારે ક્યાં લેવા દેવા છે બસને ચાલવામાં? નેત્ર બંધ કરી લેવા. ત્યાં બસમાં અહીંથી અમરેલી જાઓ તો તમને 15 મિનિટ તો લાગતા હશે. અમરેલીથી અમદાવાદ જાઓ તો ઓછામાં ઓછા 5 કલાક. 5 કલાક સુધી બરાબરનો જો કુંભકનો અભ્યાસ કરી લે તો એને કેવળ કુંભક સિદ્ધ થઈ જાય. રોજના અભ્યાસમાં એ માણસ એવો અભ્યાસ કરી લે કે ખાલી ટાઈમ પડ્યો હોય
ત્યારે શ્વાસ આપણા અંદરમાં જાય, એ ધ્યાન રાખવાનું. અને જાય એને થોડીક વધારે રોકવાની. એ ઉતાવળ કરતી હોય કે મારે નીકળવું છે, પણ એને રોકવાની, કુંભક કરવાનું એનું, પછી રેચન કરવાનું, પછી કાઢવાની. પણ કુંભ કરો ત્યારે આપણો સહેજનો સ્વભાવ હોય એને કરતાં વધારે રોકવાનો. પહેલાં તમને એમ લાગે હાંફળી જેવું ચઢે, પણ ધીરે ધીરે કસતા કરતાં શ્વાસા પચી જાય અને કેવળી કુંભક તમને સિદ્ધ થાય. પછી શ્વાસા નાસિકમાંથી બહાર નહીં આવે, નાસિકમાંથી પાછી ચાલી જાય. એ નાસિકામાંથી પાછી ચાલી જાય એ અભ્યાસ, એ કેવળી કુંભક સિદ્ધ થાય એને મેળા જપા જાપ ચાલુ થઈ જાય. પછી એને સોહમન હંસા જોડવું પડે, તોડવું પડે, એ નથી કરવું પડતું. ક્રિયા કબીર સાહેબ શીખાડી એ રીતે કેવળી કુંભક સિદ્ધ કરે ધર્મદાસ. એના પ્રાણ અતિ સૂક્ષ્મ બની જાય અને શ્વાસ અંદરમાં લે, પરમાત્માનું નામ સાથો ભેળવે, જે ગુરુએ આપેલો છે તે નામ એ ભેળવી અને ચેતન બનાવી શ્વાસને અને અંદર જવા દેતો હોય. નાભી નજીકમાં આવી જાય ત્યારે જે મોટા છોકરા તળાવના પાણીમાં પથ્થરો નાખતા હોય, એ પથ્થરો નાખે ત્યારે તમે જોજો, પથ્થરો નાખે ત્યારે તરંગો થાય, તરંગો વલય. એમને એમ પથ્થરો છોડી દો ને પાણીમાં તો વલય નહીં થાય, પણ પથ્થરાનો ઘા કરવા જાય ને છોકરાઓ રમતમાં ત્યારે તરંગું થઈ જાય પાણીમાં ચારો તરફ. એમ ધીરે રહીને શ્વાસાને ત્યાં મૂકી દો તો કાંઈ ન થાય નાભીમાં. પણ તમારા નાભી નજીકમાં આવી જાય ત્યારે એ બીજ મંત્રનું ઘા કરવું થોડોક, જેમ ઉપરથી છોડે પથ્થરો એમ ઉપરથી છોડી દેવાનું ઘા કરીને. એ ઘા વાગશે તો નાભીમાં તરંગો થાય, તરંગો. એ કરો તો વાત છે ભાઈઓ, કવિ તો નહીં જોઈએ. ધર્મદાસ તો લાખ દુહાઈ એ બાતા બહાર નહીં જાય, કારણ કે કરનારા ઓછા છે. સાંભળવામાં અને કરવામાં બહુ ફેર છે ને. સાંભળવાનું સહેજ છે, કરવાનું અઘરું છે, એટલે નથી થતું. અને સાધના છે ને એ વાણી સાધ્ય નથી કે વાણીથી બોલી બોલીને તમને હું ઘા મારી દઉં. વાણી સાધ્ય સાધના નથી, સાધના ક્રિયા સાધ્ય છે. શરીરને તોડો મરોડો, થોડો ઘસવું પડે એને. ઘસારો ના આપીએ શરીરને ઉઠવામાં, બેઠવામાં, આસન મારવામાં, એ શું કરી લેવાનું હોય. એટલે આસન સિદ્ધ સાધક જોઈએ. આસન મારું સિદ્ધ થાય એ પ્રકારે બેઠે, અને ખાલી બેઠા હોય ત્યારે એક અભ્યાસ કરી લેવાનું કે મારામાં શ્વાસા જાય છે થોડી રોકાય. એમ જાય ને એમને નીકળી જાય, એ તો કૂતરામાં થાય છે. તમે શ્વાસના ધણી છો. શ્વાસા માટે મારા સંતો કહે છે એક શ્વાસ ચાલી ગયો તો 3 લોકની કિંમત ચાલી ગઈ. છેલ્લો એવો શ્વાસ તમને ક્યારેક આવશે જે શ્વાસની ગતિમાં તમને ત્રિલોકીના દર્શન થાય એ માલિકના. અને એ શ્વાસ છેલ્લો તમે ખોઈ નાખો તો એ ઘડી ના આવે ને. એક શ્વાસ મફતમાં ચાલ્યો ગયો, 3 લોકની કિંમત ખલાસ. एक श्वास जो जात है फिर वह आवे नाय, सोया तो निहसंक होय कोण भरोसे माय, सिर पर ते यमराज नगारे बजा रहा है, सतनाम सुमिर प्यारे यह वक्त जा रहा है. વક્ત ચાલ્યો જાય છે. બેઠા હોય ખાલી તો આપણે તરત કેવળી કુંભકની સાધના માટે નામને લઈએ, નામ અંદર આવી જાય, થોડું એનો સાક્ષી રૂપમાં સાથે ઉતરવાનું. મારી શ્વાસ અહીં સુધી આવી, અહીં સુધી આવી, અહીં સુધી આવી, અને બરાબર નાભીનું કુંડ આવી જાય. એ નાભીના કુંડમાં તમારા મારા જન્માંતરના સંસ્કારના જળ ભરેલા છે. એમાં સંસ્કારી છે ને કુસંસ્કારી છે, પણ બધા સંસ્કારો ભળેલા એ અંદર પડેલા છે. એના ઉપર આપણે દૂરથી જેમ પથ્થર નાખ્યો એમ શબ્દને નાખીએ તરંગો થાય ત્યારે ઓલા સંસ્કારોમાં હલનચલન થાય. એમાંથી પાછો નીકળે શ્વાસ, ત્યારે એ માયાના કચરાને લેતો આવે બહાર. ધર્મદાસ એ કેવળી કુંભક સિદ્ધ કરે છે, એના પ્રાણ હળવા થાય, અને એ પ્રાણની ગતિ હળવી થઈ જાય પછી પ્રાણ સૂક્ષ્મ થાય. સૂક્ષ્મમાંથી જ્યારે સૂક્ષ્માથી સૂક્ષ્મ થાય ત્યારે એ બ્રહ્મનાડીમાં ચઢે, અધરમાં ચઢે. બ્રહ્મનાડીમાં ચઢે એટલે અંદરમાં
ચેતનનો સ્પર્શ થયો. બ્રહ્મનાડી જે છે એ ગોળી જેવી છે ત્યાંનો ચેતન્ય, અને તમારી સુરતા જે છે, તમારા પ્રાણ જે છે એ બારૂદ જેવા છે. બારૂદ અને અગ્નિ બે ભેગા થાય. બ્રહ્મ તો અગ્નિ છે, તમારી મારી સુરતા બારૂદ છે, એમાં કચરો છે, કાળો કાળો માયાનો મળેલો. હજી એ બારૂદને સાથે જ્યારે અગ્નિ ભેગી થાય ત્યારે ભડાકો થાય મોટો. જે દિવસે તમારા પ્રાણ હળવા થયા અને બ્રહ્મનાડીમાં ચડ્યા તે દિવસે મોટો ફડાકો થાય, એ તમને દેખાય અને તમને લાગે બ્રહ્માંડ ફૂટી ગયો. ફૂટ ગયા આસમાન શબ્દ કી ધમકમાં. પ્રાણ સીધા બ્રહ્માંડમાં ચાલતા ચાલતા જવા માટે આકાશ મંડળમાં ચાલ્યા જાય. બ્રહ્મનાડીમાં અંદર પ્રવેશ કર્યા નથી કે ગુરુ મહારાજની કૃપાથી બ્રહ્મ તેજનું તણખારો પડ્યો નથી કે સુરતાના બારૂદમાં ભડાકો થાય, અંદરમાં પ્રકાશ થાય, બ્રહ્માંડનો પડદો ફૂટી જાય. फूट गया आसमान शब्द की धमक में, लगी गगन में आग सूरत की चमक में. सुरत આવી ચમકાલી થઈ જાય, ચમકારા કરતી એવી ચમકેલી થઈ જાય કે એનાથી આખા બ્રહ્માંડનો પ્રકાશ પ્રકાશ થઈ જાય. માનો કે તમે બ્રહ્માંડમાં પ્રવેશ કરવા જાઓ છો, તમારી સલામીમાં કોઈ તોપને ચપડી હોય, તોપને દાગી દીધી હોય, તોપના ભડાકા કયા હોય, એમ એ સાધકનો સત્કાર થાય ત્યાં ત્રિકુટીમાં. સાધના કરતો હોય તો વાત છે. એટલે આપણા સંધ્યા પાઠમાં કાયમ કહે છે તમારામાં આવા તણખારા નથી પડતા, એટલે માટે અંદરમાં બારૂદમાં ભડાકા થતા નથી. બાકી આપણું અંદરનું રહેલો માની લો તો બારૂદ જેવો છે ને, એને તણખારો નથી મળતો. તણખારો મળે તો ભડાકો થાય ને બ્રહ્માગ્નિ પ્રગટ થાય. બ્રહ્માગ્નિ પ્રગટ થાય તો તમારા અત્યાર સુધીના કર્યા બધા કર્મના ખાતા સાફ, બધો કચરો બળીને ભસ્મ થઈ જાય. સંધ્યા પાઠ કાયમ બોલીએ. કાલે માતાઓ બોલતી હતી, અમે ક્યાંક પધરાવણમાં જતા હતા, ઈચ્છા તો થઈ કે આપણે બેઠીએ 5 મિનિટ. બહુ રાગણી સારી હતી હો, મેં જોયેલું, મેં ધ્યાન દીધું હતું. અમારું ટોળું જતું પણ મારું ધ્યાન સંધ્યા પાઠમાં હતું. અને આવી સરસ રાગણીમાં તારતમ્ય મેળવીને સંધ્યા પાઠ થતું હતું. પણ સંધ્યા પાઠ જે માંગે છે ને એ આપણા જીવનમાં હોવું જોઈએ. સંધ્યા પાઠ શું માંગે છે, શું તમને કહે છે, એ સંધ્યા પાઠ આપણે ઘટમાં ઉતરવું જોઈએ. જીભમાં ફિટ તો થઈ ગયો, એમાં કોઈ વાંધો નથી. નાભીમાં ફિટ થવું જોઈએ. નાભીમાં, જીભને તો મારે ફિટ છે, હું ઘણું બોલું છું. એ જ્યાં સુધી નાભીમાં ફિટ ન થાય સંધ્યા પાઠ, એ ક્રિયાન્વિત ત્યાં થાય. ગુરુ ગમ ચકમક મનસા તુલા, ગુરુ ગમ ચકમક મનસા તુલા, બ્રહ્મ અગિન પરગટ કર મૂલા. હો ગુરુ ગમ ચકમક મનસા તુલા. ધર્મદાસ, ગુરુનું જે ગમ છે, ભેદ આપેલો તમને, એને ચકમક બના અને તારા માયલા અને કાળવીને પાણાને સાથે ઘસીને ચકમકને, અને મનને રૂ જેવું બના. રૂ ઓલે ચકમકનો ઘસારો મારે ને પથરા પર, ત્યારે તણખારો ખરે તો રૂ જોઈએ નીચે. રૂ એ રૂ જો ન હોય તો એ તણખારાને કોઈ ઝીલી શકે નહીં. લાકડો નહીં ઝીલે, રૂ ઝીલે, પછી એમાંથી લાકડું સળગે. મન તો આપણું કાળવીને પાણા જેવું છે. પહેલાં તો મનને સૂક્ષ્મ બનાવવા માટે, હળવો બનાવવા માટે અભ્યાસ અને પ્રયાસ બે જોઈએ. બ્રહ્મ અગ્નિ પ્રગટ કર મૂલા. ગુરુ મહારાજના દીધેલા બોધને તારા જીવનમાં ઉતાર. ગુરુગમ ચકમક મનસા તુલા તારા જીવનમાં ઉતાર તો બ્રહ્મ અગ્નિ પ્રગટ કર મૂલા. મૂળ ચક્રમાં બ્રહ્માગ્નિ પ્રગટ થાય. મૂળમાં થાય તો બધા સૂળ મટે. બધા સૂળ આપણા મૂળમાં રહેલા છે. એ સૂળ મેટવા હોય તો મૂળમાં બ્રહ્માગ્નિ પ્રગટ કરો. એ બ્રહ્માગ્નિ પ્રગટ થઈ જાય તો સંશય શોક સકલ ભ્રમ જારા. જે દિવસે તમારા મારા અંતર્ઘટમાં બ્રહ્માગ્નિ પ્રગટ થાય મૂળ ચક્રમાં, અને મૂળ ચક્ર તમારો બાંધેલો છે, પ્રથમ મૂળ સુધાર કાલે બાંધ્યું ને આપણે બધાય, તો કાર્ય હોય સારા હે, બધા કામ થઈ જાય. કેવો ગજબનું કામ છે. એક મૂળ બંધન લગાવી દો તો કાર્ય હોય સારા હે. નાનાથી લઈને મોટા સુધી, તળિયાથી લઈને ચોટી સુધીના બધા કાર્ય થાય જો મૂળ સુધરી જાય તો. મૂળ બગડ્યો છે એટલે બધું બગડ્યું.
प्रथमे मूल सुधार कार्य हो सारा है, कर नैनु दीदार महल में प्यारा है। आना आ नैन थी दीदार कर दर्शन कर। तारा आ रंग महल में आ तमारो मारो जीवन रंग महल है। एमा मूल ने सुधारी लो तो बधा कार्य थाय। अने गुरु महाराज नु दीधेलो बोध एने चकमक बनावो, पोतानी जातने रगड़ो, एने साथे मन ने रूह जेवुं बनावो। मनसा तूला गुरु गम चकमक मनसा तूला, ब्रह्म अगिन परगट कर मूला हो। गुरु गम चकमक मनसा तूला, ब्रह्म अगिन प्रगट कर मूला। वारे वारे बोध छे। बोले भजन में कभी सब के प्रथम मूल सुधार एम के ब्रह्माग्नि प्रगट में मूल करो, मूल चक्र बांधो। मूल में बदा सूल है, बदा सूल मूल में है। मूल सुधे तो बदा सूल गया, नहीं तो जाए वाय नहीं। ये अंदर में आपने संकल्प कर्यो होय। पछी संशय सोग सकल ब्रह्मजारा અને 5-25 प्रगट मारा। जे 5 અને 25 तमने मने काई माटे हैरान परेशान करे छे, एने प्रगट में मार नाखो। पण कोणे વાત કરી કે મૂળ સુધાર્યું એટલા માટે એ બ્રહ્મ નાડીમાં બ્રહ્મ છિદ્ર દ્વારા તમારા પ્રાણ ચઢ્યા। એ પ્રાણ ચઢ્યા ત્યાં સીધા ત્રિકુટી મહેલમાં પહોંચ્યા। ત્યાં જઈને સ્નાન કર્યું। તો આપણે કાલે ચર્ચા કરી કાગડામાંથી હંસ બન્યું। અંતર્ગત સાધનાની વાત કરું છું। એટલે કબીર સાહેબ કહે છે, इस पार गंगा उस पार जमुना, बीच सरस्वती नाव, सिपाही दूर खेलन मत जाव, दूर खेलन मत जाओ, सिपाही दूर खेलन मत जाओ, दूर खेलन मां दुख घनेरा गगन मंडल मठ छाव, सिपाही दूर खेलन मत जाओ। આપણે બહાર ભટક્યા કરશું ત્યારે અંતર્ગત સાધના કોણ કરશે? કબીર સાહેબ કે ધર્મદાસ જાતા શ્વાસમાં પરમાત્માનું નામ ભેળવી દે, આતા શ્વાસને પરમાત્માના નામની સાક્ષી બહાર કાઢે। એ માણસ જીવતો શ્વાસ લે છે, પરમાત્માનું નામ ચૈતન્યનું અંદર જાય તો જીવતો શ્વાસ ને, કોરો કોરો જાય તો મળતો શ્વાસ। જીવતા શ્વાસ લેનારો આદમી કાયમ માટે જુગે જુગે જીવે, મળતા શ્વાસ લે એ મરી જાય। આપણે જીવતા શ્વાસ લેવાના। કોઈ પણ કામ કરીએ ત્યારે ચેતનને આપણા અંદરમાં જાય છે, ભાવના કર્યા જ કરવાની શ્વાસાને સાથે। એટલે શ્વાસાની સુમરણી સાચી સુમરણી, એનાથી સાચું કામ થાય। શ્વાસ ખાલી ન જવું જોઈએ। આમ તો ચાલ્યું જાય, વૃત્તિ ક્યારે આજુબાજુ ગઈ હોય તો, પણ જ્યારે પાછી ખબર પડે કે શ્વાસ ખાલી જાય છે ત્યારે ભર્યો ચાલુ કરી દેવાનો। 24 કલાકના બધા શ્વાસ તો ક્યાંથી ભર્યા કરી દેતા હોઈએ, જગતના કાર્યોમાં લાગ્યા હોઈએ આપણે। પણ જ્યારે ખબર પડી જાય, યાદી આવી જાય, સાંભળી જાય, અરે શ્વાસ તો ખાલી જાય છે, ત્યારે ભર્યું ચાલુ કરી દેવાનું અને સીધો નાભી સુધી જવું જોઈએ। શું કામ ટૂંકો શ્વાસ લેવાનો? આપણે 16 બાર સમ કરવાના છે ને, 16 બાર સમ કરવાના છે ને આવાગમન કમ કરવાના છે। આવાગમન બંધ થઈ જાય, પણ 16 બારા સમકર પીવે, કહે કબીર જુગ જુગ જીવે। એ કબીર સાહેબની વાણીનો આધાર રાખી એના વચનને પ્રત્યક્ષ વચન માની, એના વચનને જીવનનું ધ્યેય માની અને એ રીતે આપણે શ્વાસની સાધના તો સીધો બ્રહ્મનાડીમાં પ્રાણ ચઢે। બાકી તો પ્રાણ પિંડને છોડીને ક્યારે ચાલ્યા જાય કોઈ ખબર નહીં। પિંડને પ્રાણને સંજોગ કેમ થઈ ગયો એ ચિંતા થાય આપણને, અને આશ્ચર્ય પણ થાય કે પિંડ પ્રાણને સંજોગ કેમ થયો? પિંડ જુદી જાતનો, પ્રાણ જુદી જાતના। પિંડ જડ છે, પ્રાણ ચેતન્ય છે। પ્રાણ સૂક્ષ્મ છે, એ સ્થૂળ છે, જાત જ અલગ છે। પિંડની જાત અલગ, પ્રાણની જાત અલગ, પણ કુદરતે કેવો કર્યો છે સંજોગ, પિંડ પ્રાણને સાથે જોડ્યા। પિંડ તો
પાણીની બુંદથી બનેલો છે. और प्राण तो सार पवन थी बनेला. सार पवन कबीर साहबना ए ग्रंथ में 84 पवनનું વર્ણન છે. એમાં સાર પવન બધાનો સાર પવનમાંથી પ્રાણ બનેલા છે. પિંડ બુંદમાંથી બનેલો છે. પાણી से जिन पिंड संजोया अग्निकुंड रखाया. પાણીથી પિંડની સંજોગના. એમ સમજો ને કે આ શરીર ઘોડો છે, પ્રાણ એના પર સવાર છે. તો શરીર પાણીનું બનેલો છે, તો પાણીના ઉપર સવાર છે પવન. પ્રાણ પવન છે. પવન સવાર થયા ઘોડા પર, પણ ઘોડો છે પાણીનું. એવો સંજોગ તો ક્યાંય બને નહીં કે પાણીનો ઘોડો હોય અને માથે પવન એના પર સવારી કરે અને પછી સરખો ચાલે ખરો? ચાલે ક્યારે? પાણીના ઘોડાનો આકાર બની શકે જ નહીં. ઘોડાનો આકાર તમે કોઈ વાસણનું બનાવો અને ખેંચવા જાઓ તો પાણી ઢોળાઈ જાય, એ આકાર રહે નહીં. પણ કુદરતે કાંઈ કોણ જાણે મહેર કરી અને તમારા જીવનમાં એ પાણીના ઘોડાને આકાર આપ્યો, પણ રહ્યો પાણી એમનેમ રહ્યો. પવનને સવાર બનાવ્યો તો પવન ભાગી નહીં ગયો, એ સવારી ઘોડા પર રહ્યો. પણ નક્કી નથી કે પાણી ક્યારે ઢોળાઈ જાય અને સવાર પવન ક્યારે ઉડી જાય. એ તો બે વિરોધાભાસી તત્વ છે. સ્વભાવ જુદા જુદા. પાણીનો સ્વભાવ ઢોળાઈ જવાનો અને પવનનો સ્વભાવ ઉડી જવાનો. એ ઉડી જાય ને ઢોળાઈ જાય ને બેને ભેગા કર્યા, એનું નામ કુદરત. કુદરત કા કરિશ્મા, એ કુદરતનો કરિશ્મો છે. કબીર સાહેબ કે સાવચેત રહેજો. આ ક્યારે ઢોળાઈ જાય તમારો પાણીવાળો ઘોડો, અર્થાત આ ખોળીઓ ક્યારે વિલાઈ જાય અને ક્યારે પવનનું સવાર ઉડી જાય કોઈ નક્કી નથી. આ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી મજા કરી લ્યો, બેઠા ત્યાં સુધી જ ડંકો મારી લ્યો. બાકી ક્યારે ચપટી વગાડતા પાણી ઢોળાઈ જાય અને પવન ઉડી જાય. ચૂટકી વગાડો એટલી જ વાર છે. પાણી કા ઘોડા, કબીર સાવન મળો. પાણી કા ઘોડા પવન અસવરવા. પવન સવાર. પાણી કા ઘોડા પવન અસવરવા. ढरकी पड़े जैसे ओस की बूंदा के ही समझाऊं ये सब जग अंधा मैं के ही समझाऊं. बाबा हमारा थाक्या, काशिम थाक्या कबीर साहब. કોને સમજાવું? એક બે હોય તો સમજાવું. આખો જગત આંધળો છે. આખા જગતના હવે આંધળાને મારે કેમ સૂચતો કરવું? एक दोय होया उन्हें समझाऊं ये जगत भुलाना है पेट के धंधा के ही समझाऊं ये सब जग अंधा के ही समझाऊं. જે પેટના ધંધામાં પડ્યા હોય એ સાહેબના બંધા ન થાય. ક્યારે સાહેબનો બંધો થવો હોય તો પેટ માટે પરમાત્માએ તમને જે આપેલો છે તમારો પુરુષાર્થ એ પેટ માટે કરવાનો, પણ આપણો સત્પુરુષાર્થ તો પરમાર્થ માટે કરવાનો. આ જીવનમાં પેટ કંઈ બધી વસ્તુ નથી, સર્વસ્વ પેટ નથી. એ માટે એટલા પ્રપંચ ન કરવા પડે. પરમાત્માએ તમને મનુષ્ય બનાવ્યા છે તો એટલી તો તમને આપી છે, સાથે સામગ્રી કે તમે તમારું જીવન જીવી શકો. મનુષ્યનું જીવન બનાવે તો એના માટે દાળ રોટીની વ્યવસ્થા છે. એના માટે કંઈ પ્રપંચ કરવા પડે ને, ખોટું બોલવું પડે ને, દેશ વિદેશ દોડવું પડે ને, ગોડાઉન ભરવા પડે ને. દાળ રોટી માટે એટલું ન કરવું પડે. આ તો બીજા તમારે વધારાના કરવાના હોય ને. ગાડી ને મોટરો, ટીવી, ફ્રીજ, ફ્રીઝર, દેશ વિદેશ, એ બીજા પ્રપંચ માટે તમારે બધા નાટક કરવા પડે છે. બાકી દાળ રોટી માટે તો પરમાત્મા બંધાયેલો છે, એને દઈ દેવું પડે. એ બંધાયેલો છે એના માટે તમારે ખોટો દોડીને બદનામ કરો છો. ભાઈ દાળ રોટી માટે દોડું છું, દાળ રોટી માટે એટલું ન દોડવું પડે, એટલે ખોટું ન બોલવું પડે, પ્રપંચ નહીં કરવું પડે. દાળ રોટી માટે નહીં, તમે વૈભવ માટે ને વિલાસ માટે કરો છો. અને વૈભવ ને વિલાસ માટે પરમાત્મા બંધાયેલો નથી, એ તમને કર્મમાં બાંધશે. વૈભવ ને વિલાસ જીવન જીવે એ કર્મ બંધાવાનું. દાળ રોટી ખાઈને પરમાત્માનું નામ લે એ છૂટું થઈ જવાનું.
દાળ રોટી માટે બંધાયેલું છે. ગાયનું જીવન આપ્યું છે તો ઘાસ માટે બંધાયેલું છે પરમાત્મા, એને ઘાસ તો આપી જ દે. પણ ખોળ કપાસીનું ખાંડ રોજ જોઈએ 20 કિલો, એ નથી બંધાયેલો. ઘાસ તો ખડતો જગતમાં ક્યાંય ઉગ્યો છે ને. એ તમારે મારે વધારાનું જોતો હોય ને વૈભવમ, એ નુકસાન કરશે. પરમાત્મા કવિ સાહેબ કહે છે કે આ સંજોગ કોણ જાણે પરમાત્મા કેમ કરી દીધેલું. ઘોડો બનાવ્યો છે પાણીનું, સવાર બનાવ્યો છે એના પવનનું, અને આ 6 સવાર એ ઘોડાને ચલાવેલી, ત્યાં સુધી તમારું કામ કરી લેજો. બાકી આ સવાર ક્યારે ઉડી જાય, પવન ક્યારે ઉડી જાય, પાણી ક્યારે ઢોળાઈ જાય, કોઈ નક્કી નથી. ક્ષણભંગુરમ યશ જીવનમ, આ જીવન તો ક્ષણભંગુર છે, એક ક્ષણમાં ચાલ્યો જાય. પણ કિંમત એ જ છે કે જ્યાં સુધી સવાર ઘોડા પર બેઠેલો છે ત્યાં સુધી આપણે ડંકો વગાડી લેવાનું, બ્રહ્મનાડીમાં ચડવા માટે કોશિશ કરી લેવાની. અને ખરેખર તો શ્વાસોશ્વાસની સાધનામાં આપણે લાગ્યા રહેવું જોઈએ. સાર શબ્દમ પરમ ગુપ્તમ કેવલમ જ્ઞાન લભ્યતમ અજ્ઞો નૈવન જાનાતિ જાનાતિ ગુરુ પૂજક. ગુરુની કૃપાના આધારે રહેલો હોય તો ધર્મદાસ એ સાર શબ્દની સાધના કરી શકે. ગુરુની કૃપા હોય ને એ જીવનમાં એના સાધકના કામને, સેવકના કામને હળવું બનાવી નાખે. ગુરુની કૃપા એના અંદરમાં ટેકો પૂરે. ગુરુની કૃપા એમાં શક્તિપાત થઈને ઉતરે અંદરમાં. અને એ શક્તિપાત થયેલો છે કે નહીં એના ચહેરાથી ખબર પડે. તમને કિડનીનો રોગ થયો તો પગથી ખબર પડે, સોજા આવી જાય. શક્તિપાત થયો છે એના પર, એના ચહેરાથી ખબર પડી જાય તમને એના પર શક્તિપાત થયેલો છે. ચહેરો બીજી જાતનો એનો હોય, ખુમારીવાળો ચહેરો હોય, શક્તિપાતના ઓળખાર આવ્યો હોય. ધ્રુવ જ્યારે એની માને પાસે ગયો, એની મા સાધનામાં હતી. ધ્રુવની માતા સંતની શિષ્યા હતી. નારદજી ગુરુ હતા એના. સુનીતિએ વાત કરી, ધ્રુવ હું અત્યારે પૂજામાં છું, પણ દીકરા રોવા માટે નથી આવ્યા આપણે અહીંયા. શું કામ રોવો છો? કે મારા પિતાજીએ પાટો માર્યો. પેલા માએ માર્યો, પિતાજીએ માર્યો. સ્ટેપ મધર ઓરમાન માતાએ પાટો માર્યો. અને શું એને ઉપદેશ આપે છે, શું ટોન્ટ કશા એના ઉપર? તારે આ રાજગદ્દીએ બેઠવું હોય ને તો જંગલમાં જા, ભજન કર. ભજન કરવાથી વિષ્ણુ પ્રાપ્ત કર. વિષ્ણુ ભગવાન આવી જાય, પૂછે શું જોઈએ તો કહેજે સુરુચિ માતાના ઉદરમાંથી મને જન્મ આપો. દીકરા આ પેટમાંથી જન્મ થાય તો એ રાજગદ્દી બેઠશે, બાકી બીજી માતાના ઉદરમાં જન્મેલો રાજગદ્દી નહીં બેઠે. રોતો રોતો ગયો, માં આ રાજગદ્દી માટે મારે ભજન કરવું, અને ભજન કરીને પરમાત્મા મળે ત્યારે એમ કહું કે મને સુરુચિ માતાના ઉદરમાંથી જન્મ આપો રાજગદ્દી માટે. ત્યારે આ બાપાને ખોળામાં બેસવાનો મોકો આવે, અવસર આવે. આવું કે ના ધ્રુવ, આવો નથી ભાઈ. એ સાચો બાપ નથી, એ કાચો બાપ છે. એ તમારે મારે સમજવાનું બાકી છે કે સાચો બાપ કોણ ને કાચો બાપ કોણ. આ સાચો નથી બાપ. દીકરા સાચા બાપને મળવું હોય ને તો આ ભેતડાઓમાં નહીં રહેવાય. આ તો ભોગી જીવનના ભેતડાઓ છે. અને આ ગાદી પર જેટલા બધા થયા છે ભોગી રાજાઓ, એ બધા રોગી રાજા થઈને ગયા. ભોગે રોગ ભયમ. વધારે પડતા ભોગ હોય તો ભવસાગરનો રોગ થાય એને, અને ભવસાગરના રોગની દવા નથી હજી. કેન્સરની તો હશે ક્યાંક ક્યાંક, ભવસાગરના રોગની દવા નથી. ભોગે રોગ ભયમ, કુલેશ્ચ્યુતિ ભયમ, વિતિ નૃપાલાદ ભયમ, મોને દેની ભયમ, બલે ખલુ ભયમ, કાયા કૃતાંતાદ ભયમ. ભય ભય ને ભય. કાયાને કાળનું ભય. જેને મળી કાયા એના માથે કાળ સવાર. સાંજ આવે કે સવારમાં આવે. કાયા કૃતાંતાદ ભયમ. સર્વે વસ્તુ ભયાન્વિતા. આ સંસારમાં બધી વસ્તુ ભયવાળી છે, ભય વિનાનું છે જ નહીં કાંઈ. સર્વે વસ્તુ ભયાન્વિતા ભૂઈ નિર્ણામ વૈરાગ્યમ છે અભયમ. એક વૈરાગ્ય અભય છે. સંસારના સમૂહમાં રહેવાનું ખરો, સંસારમાં વ્યવહાર રાખવાનો, પણ સંસારના છાતીએ ચોંટાડો એ વૈરાગનો સત્યાનાશ. એ રાગી. જેને સંસાર છાતીએ ન ચોંટ્યો એ વૈરાગી. કે વૈરાગીના લુગડા તમારા મારા લુગડા જુદા હોય એવું નથી હોતું. સંસારમાં જે ચોંટી ગયો છે
સંસારમાં હળી મળી ગયો, ઘૂળી ગયો છે, એ રાગી છે. અને સંસાર જેને અડી શક્યો નહીં, સંસાર જેને ચોંટી શક્યો નહીં, એ વૈરાગી. જેને રીતિ સિદ્ધિની કંઈ પડી ન હોય, સ્તુતિ નિંદાની કંઈ પડી ન હોય, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો જેન કે ન ચિત. સ્તુતિ નિંદાને તુલ્ય કરે. આ કાચો બાપ છે દીકરા, સાચો બાપ નથી. સાચા બાપને મળવું હોય ને તો આવા વાતાવરણમાંથી, દૂષિત વાતાવરણમાંથી, આ વાસનાવાળો રાજમહેલ છે, એમાં તો રાજાઓના ભોગના બધા કાર્યો થયેલા છે. આ ભોગીય વાતાવરણમાં યોગ ન થાય. ભોગને યોગને વેર છે. યોગ સાધવો હોય તો ભોગથી પગ ખેંચી લેવા પડે. બસ શું કરું દીકરા, પરમાત્મા બધુંય છે. મારી પાસે બીજું તો કંઈ છે નહીં, નાની રાણી પાસે છે બધું, પણ મારા ગુરુજીએ મને જે સાધના આપેલી, એ સાધનામાંથી જો બે કંઈ માળા ફરી હોય મારેથી, અને બે માળા ફેરવી શકી હશું, તો પરમાત્માને પ્રાર્થના કરું છું, પરમાત્મા અત્યાર સુધીનો મારો કંઈ ધર્મ કર્મ હોય તો ધ્રુવને લાગુ પડે. અને શુદ્ધ સંકલ્પ હોય ને તમારા ઘટમાં, શુદ્ધ સંકલ્પ સામનાવાળાનું કલ્યાણ કરે. શુદ્ધ સંકલ્પ હોવું જોઈએ, સ્વાર્થ વિનાનું. મારામાં પરમાત્માએ જે કંઈ મારામાં બે દાણા નાખ્યા છે, તો હે પરમાત્મા, આ ભાઈને ટીબી થયો છે ને હેરાન પરેશાન છે, જે મારામાં બે દાણા તમારી કૃપાના પડ્યા હોય તો એ ભાઈની ટીબી દૂર થાય. મળવા ગયા હોય ને કોઈને તો અંદરમાં સંકલ્પ કરવાનું, બોલીને નહીં. બોલ્યા એટલે ગયું. ઢાંક્યું રાખવું પડે. ઢાંકણું ઢાંક્યું રહો તો જલ્દી તમારી ખીચડી પાકે. ઢાંકણું ઉઘાડી દે તો ખદખદ કર્યા કરે, પાકે વાકે નહીં. ઢાંકણું બંધ રાખીને સંકલ્પ કરો, હે પરમાત્મા, આ રોગી છે, એ બિચારાને શું કષ્ટ, જેવો એને તકલીફના પાર છે, કાંઈ શું પાપ કર્યા છે. મારે પાસે તો કંઈ છે નહીં, હું તો દીનહીન છું પરમાત્મા. પણ ક્યારેક કોઈને આંગળી ચિંતાનો ધર્મ મારેથી બની ગયો હોય તો પરમાત્મા, એ આંગળી ચિંતાના ધર્મનું ફળ હું એને અર્પણ કરું છું. એને ઠીક કરજો. અને એ સત્ય સંકલ્પ એને ઠીક કરે. સ્વાર્થ નથી ને. પરહિતાય પરચિંતનાય પરસ્વાર્થાય યદા કદમ. કાયમ માટે, બીજાના હિત માટે, બીજાના ભલા માટે, બીજાના માટે તૈયાર રહે. પરમાત્માની ડાયરીમાં એનું નામ હોય ભક્ત, મારો પેલો ભક્ત. પરહિતાય પરિચિંતનાય, બીજાના હિત માટે, બીજાના ચિંતન માટે, બીજાને ટેકો દેવા માટે પોતાનું જીવન ખતમ કરનારા એ પરમાત્માના અતિ પ્રિય પાત્ર. બસ ઉપદેશ મળી ગયો, ચિંતનમાં લાગી ગયો, અને માતાનું શક્તિપાત થયો. પાછું નાનું બાળક છે, એ માતાને 3 પ્રદક્ષિણા કરી. એને માતા બેઠેલા હતા પૂજામાં, માતાને 3 પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને નમસ્કાર કર્યા, તનથી, મનથી, વચનથી. તમારો જ છું બા. નીચે ઉતરી ગયો રાજમહેલથી. માને થયો રે મારાથી બોલાઈ ગયો ને આ છોકરાએ તો વાત પકડી. અલ્યા ધ્રુવ ઉભો રહે, ધ્રુવ ઉભો રહે. પણ ઉભો રહેવા માટે ધ્રુવ જન્મ્યો નહોતો. આપણે ખોડાઈ ગયા છીએ જમીનમાં એટલે માટે જન્મ્યા. ધ્રુવ ઉભો રહેવા માટે નહોતો જન્મ્યો. ઘણા પાત્રો જગતમાં ખોડાઈ જાય છે, એ જગતના પાણા થઈ જાય છે. ઘણા પાત્રો જગતમાં અટકતા નથી. ધ્રુવ ઉભો રહે, દીકરા ઉભો રહે. ઉભો રહેવા માટે જન્મ્યો જ નહોતો ને. રાજરાણી હતા, એના પર બંધન હતું, મહેલથી બહાર નહીં નીકળવાનું, કડક બંધન હતું. આમ જોતે રહી નાનું બાળક ઉતરી ગયો. મહેલની સીડી ઉતરતો ઉતરતો નીચે ઉતરી ગયો. જંગલની વાટ પકડી. માતા દોડતી દોડતી ધાબે ગઈ, રાજમહેલની છત ઉપર. છત ઉપરથી જોયું કે નાનો બાળક આ તો જંગલના રસ્તે ચાલ્યો જાય છે. હવે તમારો અવાજ નહીં પોગે ત્યાં. વંડીને ટેકે ઊભી રહી અને માતા જોતી ગઈ, અને બાળક આગળ ચાલતો ગયો. માતા જોતી ગઈ, આગળ ચાલતો ગયો. માતાનું શક્તિપાત અને પરમાત્માનું ચિંતન. મારે સાચો બાપ જોઈએ, મારે સાચો બાપ જોઈએ, સાચો બાપ જોઈએ. એ ચિંતન જો તમારા મારામાં કરી જાય કે મારે સાચો બાપ જોઈએ, કાચો બાપ નથી જોતો, તો સહેજ કામ થાય ભાઈ. પણ ઉઠબેઠ જુદી છે, એમાંથી બધી તકલીફ ઊભી થઈ છે. રહેન સહેન જુદા છે, સાધનાની પ્રક્રિયાઓ જુદી છે. આપણા ભારતમાં તો જેટલા ગામ એટલી જાતની સાધના ભાઈ. જેટલા ગામડા છે ને, ગામડે ગામડે જુદી સાધના, ગામડે ગામડે જુદા દેવ. હું તો જાઉં છું જે ગામમાં તો જુદી માતા સાંભળું છું. બાણ માતા અને બાણ માતા મારે ભાઈ ક્યાંથી આવી? અમે તો શાસ્ત્રમાં વાંચેલો અષ્ટંબિકાઓ, પણ બાણ માતા
હા, પુણ્ય કેટલી માતા. એ માતાઓ ગમે એટલી પિતા એક રાખજો, એક પરમ પિતા રાખશે તો કામ ચાલશે. એટલી માતાઓ હોય નહીં, માતા તો એક જ હોય, હજાર થોડી માતા હોય કઈ. એક માતા છે, પણ આપણને શોખ છે ને એવું, એ આપણું ઊભી કરેલી માતાઓ છે. આટલી માતાઓ તો ભાજી મરે નહીં આપસમાં, આકાશમાં હરકી રહે. એક ઘરમાં 5 બહુ હોય છે, હરકી રહેતી છે. એ સ્ત્રીનો સ્વભાવ તો ખરો. આવી તમારી 300 માતાઓ જો આકાશ મંડળમાં રહેતી હોય, આકાશથી ઉતરે છે ને બધી, તો આકાશમાં ભાજી મરે નહીં. એટલી માતાઓ નહીં હોય. માતા તો એક જ છે, એક જ પિતા છે. માતા જોતી જાય છે, બાળક ચાલતો જાય છે. માતાએ આંખ બંધ કરીને પરમાત્માને પ્રાર્થના કરી, પરમાત્મા આજથી આ ધ્રુવ તમારો, મારો નથી. અને બીજો શક્તિપાત થયો. પરમાત્માને જ્યારે સોંપી દીધું ત્યારે પરમાત્મા એના ઉપર પોતાની મહેરબાની છોડી, પરમાત્મા બરસ્યા એના ઉપર. ખુમારી આવી, ખુમારી, અને એ વાતને પકડી લીધી કે મારે સાચા બાપને જ મળવું છે, બીજું કોઈ કામ નથી. નથી રાજ જોતું, નથી સુરુચિના મારે ખોળા જોતા, મારે તો પરમાત્મા તારી ઝાંકી જોવી છે. શામાંથી નારદજી આવતા હતા. એ નાના બાળકની ખુમારી જોઈ ત્યારે નારદજીને એમ થયું કે આ શું, આ કોણ છે ભાઈ? આ બીજો સૂરજ ઉતર્યો ધરતી પર કે શું? કબીર સાહેબ બીજું બોલે છે, સંતો મતે માતુ જન રંગી, સંતો મતે માતુ જન રંગી, પિયત પિયાલા પ્રેમ સુધારસ, मतवाले सत्संगी साधो, मते मातु जन रंगी. કબીર સાહેબ શું ફરમાવે છે? મતે માતુ જન રંગી. પોતપોતાના મતમાં માતેલા તો ઘણા જોયા અમે. સંન્યાસી કે મારો સંન્યાસ મોટો, ઉદાસી કે મારો ઉદાસ મોટો. વૈરાગી કહે છે કે વૈરાગ સિવાય તો જીવનમાં ક્યાંય પરમાત્માની ઝાંકી ન થાય. માર્ગી કહે છે માર્ગ તો અમને જ મળેલું, બીજા તો કુમાર્ગે જ જાય છે, માર્ગી જ માર્ગે ગયા. મતે માતુ જન રંગી. મેં ઘણા માણસો જોયા છે, પણ પોતપોતાના મતમાં માતેલા, વાડામાં. મારો વાડો મોટો એટલે કે મારો વાડો મોટો, પણ ગમે તે વાડો હોય એને છેલ્લે સીમાડા વાડ તો આવે ને. કબીર સાહેબ ફરમાવા છે, મેં જગતના અંદરમાં પોતાના મતમાં પાગલ થયેલા, પોતપોતાના સંપ્રદાયમાં ગાંડા બની ગયેલા, પોતપોતાના સંપ્રદાયના ઝંડા લઈને ઊંચા ચઢાવે, અમારી જેવું કોઈ નહીં, ઘણા જોયા. મતે માતુ જન રંગી, જન જોયા, ઘણા જોયા. પણ પિયત પિયાલા પ્રેમ સુધારસ, મતવાલે સત્સંગી. પ્રેમનો પ્યાલો પીધેલો, જેને પ્રેમનો પ્યાલો પીધો હોય, અંગ અંગમાં પ્રેમ જેને અંદરમાં સમાવી ગયો હોય, અને પ્રેમના પ્યાલાની ખુમારી ચડી ગઈ હોય, અને ખુમારીના મોઢા પર દેખાતી હોય, એવામાં ઓછા જોયા. પિયત પિયાલા પ્રેમ સુધારસ, મતવાલે સત્સંગી. આવા મતવાળા સત્સંગી મેં જોયા નથી. ભલે કાશી નગરી મોટી છે, આવો મતવાળો માણસ જેને એક જ કશક છે, જેને કે પ્રકારે પરમાત્માને ગતમ ગતિ, મારી ગતિ પરમાત્મા છે, બીજો કોઈ છે નહીં, આવા મતવાળા નથી જોયા. પોતપોતાના મતમાં મતવાળા જોયા. પિયત પિયાલા પ્રેમ સુધારસ, પ્રેમનું સુધારનું પાન કરેલો એ ખુમારી એને મોઢે ચડી હોય, અને પછી એ મતવાળો બનીને ચાલ્યો ગયો હોય, એવા ઓછા જોયા અમે. આજ એવો માણસ છે, એને પ્રેમનો પ્યાલો પીધું છે, અને એને અંદર મસ્તી છે પરમાત્માને મળવાની, અને પોતાના અંદરમાં સ્વભાવ એવું કે હું રાજપુત્ર છું તો એ કામ કરી છૂટવું છે, મક્કમતાની ખુમારી છે એમાં.